પતિ અને પત્ની સમજદારીથી ન રહે તો ગૃહ કંકાસ વધે છે અને ક્યારેક રોજિંદો કકળાટ લોહિયાળ પણ બની જાય છે। આવી જ એક ઘટના સામે આવી છે મોરબીના ટંકારામાંથી। શું છે આખો મામલો, જોઈએ ધ ક્રાઇમ સ્ટોરીના ખાસ અહેવાલમાં। ટંકારા પોલીસની ગિરફ્તમાં રહેલો સંજય ભોજવિયા, જેણે વારંવાર થતા ગૃહ કલેશથી કંટાળીને પોતાની બીજી પત્ની શકુબહેનની ક્રૂરતાથી હત્યા નિપજાવી। આ હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો મોરબીના ટંકારાના લજાઈ ગામ પાસે આવેલી સિલ્વર પ્લાસ્ટિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં હત્યાનો બનાવ બન્યો। હત્યારા સંજય ભોજવિયાને પાડોશમાં રહેતા શકુબેનની સાથે પ્રેમ થઈ ગયો। 4 સંતાનોના પિતાએ થોડા દિવસો બાદ પ્રેમિકા શકુબેનની સાથે લગ્ન કરી લીધા, જે બાદ પહેલી પત્ની ગંગાબહેન પતિ અને સંતાનોને છોડીને પિયરમાં રહેવા ચાલ્યા ગયા। જો કે બીજી પત્ની સાથે પણ સંજયનો સંસાર સુખરૂપે ન ચાલ્યો। સંજય ભોજવિયા અને તેની બીજી પત્ની શકુબહેનની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા। 8 એપ્રિલે તારા કારણે મારી પહેલી પત્ની મને છોડીને ચાલી ગઈ તે મુદ્દે ફરી એકવાર સંજય ભોજવિયા અને તેની બીજી પત્ની શકુબેનની વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી। ઉશ્કેરાયેલા સંજયે નજીકમાં પડેલો લાકડાનો પાટલો ઉઠાવીને પત્નીના માથામાં માર્યો। તરફડીને શકુબેન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા, જે બાદ સંજયે તેના એક પુત્રને ઉઠાડીને કહ્યું કે મેં તારી સાવકી માતાની હત્યા કરી હોવાથી લાશનો નિકાલ કરતા આવીએ। હત્યારા પતિએ મૃતક શકુબેનની લાશને કોથળામાં ભરી ભીમનાથ મહાદેવ મંદિર પાસે ડેમ નજીક અવાવરૂ બાવળની ઝાડીઓમાં ફેંકીને નિકાલ કર્યો। પુત્રએ લાશના નિકાલના કામમાં મદદગારી તો ન કરી, પરંતુ પીછો કરીને તે અંગેની સમગ્ર હકીકત પોલીસને જણાવી દીધી। ટંકારા પોલીસે મૃતક શકુબેનના લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને સ્વજનોને અંતિમ વિધિ માટે સોંપી। ટંકારા મુકામે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે, જેમાં આરોપી સંજય ગોવિંદભાઈ ભોજવિયા દેવી પૂજક ને આશરે 1.5 વર્ષ પહેલા મોરબીમાં રહેતા હોય ત્યારે બાજુમાં જ રહેતા આ કામના મરણ જનાર શકુબેન નામની મહિલા સાથે પ્રેમ થઈ ગયેલ અને તેના કારણે તેમના પત્ની ગંગાબેન તેમના બાળકોને છોડી અને સંજયભાઈને છોડી અને જતા રહેલ હતા। ત્યારબાદ આરોપી સંજયભાઈ 4 બાળકો અને શકુબેન સાથે રહેતા હોય, જેમાં ટંકારા મુકામે ભીમનાથ મહાદેવની સામે આવેલ ઝૂંપડામાં આ રહેતા હતા દરમિયાનમાં શકુબેન અને અગાઉની પત્ની ગંગાબેન બાબતે ઝઘડો થવાના કારણે આરોપી સંજયને ખૂબ જ માથાકૂટ થતી હોય। સાહિલની ફરિયાદના આધારે જ ટંકારા પોલીસે હત્યારા સંજય ભોજવિયાને ઝડપી પાડવા ઠેર ઠેર તપાસ હાથ ધરી। ઘર કંકાસથી કંટાળી બીજી પત્નીનો જીવ લેનારો સંજય ભોજવિયા મોબાઈલ લોકેશનને આધારે ગણતરીના કલાકોમાં જ ટંકારા પોલીસની હાથે ઝડપાઈ ગયો। હત્યારા સંજયનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું ટંકારા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે। હત્યારો સંજય ભોજવિયા પહેલી પત્નીના 4 સંતાનો સાથે સિલ્વર પ્લાસ્ટિક કારખાનાના પાછળના ભાગે આવેલા લેબર ક્વાર્ટરમાં લાંબા સમયથી રહેતો હતો। તારીખ 8ની રાતના રોજ સંજયે પોતાના ઘરમાં રસોડામાં વપરાતા પાટલાથી જે મરણ જનાર શકુબેન છે એના માથામાં અને મોઢા ઉપર આડેધડ મારતા મરણ જનારનું મોત નીપજેલ હતું અને ત્યારબાદ તારીખ 9ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ આ આરોપીએ મરણ જનારની લાશને છગડો રિક્ષામાં નાખી લજાઈ ભીમનાથ રોડ ઉપર આવેલ ડેમી નદીની સામે બાવળની કાંટાળી ઝાડમાં નાખી અને લાશનો નિકાલ કરેલો હતો, જેથી આ બાબતમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુના કામે સંજય ગોવિંદભાઈ ભોજવિયાને પોલીસે ગણતરીના કલાકોમાં જ અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ હત્યામાં અન્ય કોઈની મદદગારી ન હોવાનું સ્વીકારતા સંજય ભોજવિયાને જેલ હવાલે મોકલી દેવાયો છે। ટંકારા પોલીસે હત્યાના સ્થળેથી એફએસએલને સાથે રાખી કેટલાક મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે। આ ઉપરાંત ફરિયાદીના પુત્ર સાહિલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે। રોજે રોજ થતા ઝઘડાથી કંટાળીને આવેશમાં આવી કરેલી હત્યા બાદ સંજય જેલમાં જતા હાલમાં તેના 4 સંતાનો નોંધારા બની ગયા છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।